નમસ્કાર. વિચાર એક વ્યક્તિને આગળ પણ વધારી શકે છે અને એક વિચાર વ્યક્તિને દુઃખી પણ કરે છે. જેટલો પણ વિચાર પોઝિટિવ હશે, એટલે કે જીવનની અંદર સકારાત્મક વિચારો જેટલા પણ તમે કરતા હશો એટલા તમે ઉધ્વ ગતિને પામશો. વિચારનું આટલું મહત્ત્વ આપણા જીવનની અંદર રહેલું છે. થોડાક ઉદાહરણો દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જીવનની અંદર વિચારની કેટલી અગત્યતા જોવા મળે છે. જે વ્યક્તિ વિચાર સારો, શુદ્ધ, પવિત્ર એટલે કે સાત્વિક કરતો જોવા મળે છે, તેના જીવનની અંદર તેઓ શિખરોના સોપાનો સર કરતો જોવા મળશે. વાત કરીએ આપણે આ ન્યૂટનની, તો ન્યૂટન એક વખત સફરજનના વૃક્ષની નીચે બેઠો હતો. હવે સામાન્ય રીતના આરામદાયી સ્થિતિની અંદર ન્યૂટન બેઠો હોય છે. એમાં તે થોડીક ક્ષણોની અંદર સફરજનનું ઝાડ હતું, ત્યાંથી સફરજન નીચે પડે છે. થાય છે શું? તો સફરજન નીચે પડે છે તો આપણે હોય તો શું કરીએ? આપણે હોય તો ખાઈ જઈએ, અથવા તો વધારે સફરજન લઈને ઘરે લઈ જઈએ અને મિત્રો સાથે આપણે એક પાર્ટીનું આયોજન કરીએ. પરંતુ આ ન્યૂટને નક્કી કર્યું. શું નક્કી કર્યું? કે આ સફરજન નીચે જ કેમ પડ્યું, ઉપર કેમ ન ગયું, ત્રાસું કેમ ન ગયું, આડું કેમ ન ગયું, કેમ હવામાં ન રહ્યું? તો આ વિચાર ઉપર ન્યૂટને મનોમંથન કર્યું અને મનોમંથન કરીને આખી દુનિયાને ગ્રેવિટીનો રૂલ્સ આપ્યો, એટલે કે ગુરુત્વાકર્ષણનો નિયમ આ ન્યૂટને આપ્યો. તેના જીવનની અંદર હતો વિચારનું પ્રભુત્વ. અત્યારે પણ જે મુકેશ અંબાણી એટલે કે જીઓ જે ટેલિકોમ કંપની અત્યારે વિશ્વ ફલક ઉપર પોતાનો દબદબો જમાવીને બેઠી છે, તેનું એક મુખ્ય કારણ છે મુકેશ અંબાણીને આવેલો એ વિચાર કે 2016ની અંદર એને વિચાર આવ્યો કે મારે ભારતના લોકોને સસ્તું અને સાવ અને સ્પીડ વાળું મારે નેટવર્ક આપવું છે. અને એને જીઓની સ્થાપના કરી. એટલું જ નહીં, શરૂઆતની અંદર લોકોને એને મફતમાં આપ્યું. શા માટે? નેટવર્કની અગત્યતા સમજાવવા માટે તેને ફ્રીમાં કર્યું. અને પછી તમે જુઓ કે જેમ જેમ ભારતના લોકો, અત્યારે ભારતની વસ્તી 150 કરોડની છે, તો એમાંથી 50થી 60 કરોડ લોકો ઓછામાં ઓછા એ જીઓ સિમ વાપરે છે. તો એનું મુખ્ય કારણ શું હતું? અત્યારે અબજોપતિ ટોપ 10 યાદીની અંદર એ મુકેશ અંબાણીનું નામ આવે છે. એનું મુખ્ય જો કારણ હોય તો તેને એક સોંપેલો, એટલે કે જમીનની અંદર જેમ આપણે કોઈ પણ વૃક્ષ વાવવું છે તો એના બીજ વાવીએ છીએ, એવો નાનકડો અમથો વિચાર હતો અને આ વિચારના લીધે તે આગળ વધી શક્યા. તેના જ પિતાશ્રી એટલે કે ધીરુભાઈ અંબાણી, એને પણ એક વિચાર હતો. પેટ્રોલ પંપ ઉપર કામ કરતા હતા, પણ છતાં એને વિચાર કેવો હતો કે મારે પણ ભવિષ્યની અંદર એક વખત મારો પણ પેટ્રોલ પંપ હશે. અને અત્યારે તમે જુઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપની અત્યારે કેટલી બધી આગળ નીકળી ગઈ છે. તો એક વિચાર વ્યક્તિને ઉદ્યોગપતિ પણ બનાવે છે અને ધનવાન પણ બનાવે છે, અને કરોડો નહીં અબજોપતિ પણ બનાવવા માટે સક્ષમ છે. સ્ટીવનસનની જ વાત કરીએ. એક વખત ચોમાસાનો સમય હતો, એને નક્કી કર્યું, પોતે ખાટલા ઉપર બેઠો હોય છે કે હાલો અત્યારે આપણે ચા બનાવીએ. તો ચા બનાવી, તો ત્યારે એને વિચાર કર્યો કે હું નથી કોઈ પણ પ્રકારે ઉપર જે ઢાંકણું છે એ હું અટતો તો નથી, સાણસી દ્વારા પણ અટતો નથી, તો આ કેનાથી? આ વરાળથી ઉપર જાય છે. અને વિચાર ઉપર એને ચિંતન કર્યું અને એના ઉપર એને અભ્યાસ શરૂ કર્યો. અને થયું પણ એવું કે એને સ્ટીમ એન્જિનની શોધ કરી. અત્યારે તો ઇલેક્ટ્રિક અને ડીઝલથી ચાલે છે ટ્રેનો, પરંતુ ત્યારે વરાળથી ચાલતી, જે તમે જૂના પિક્ચરોની અંદર જોવો છો, તેનું જો મુખ્ય જો કંઈ કારણ હોય, એ ટ્રેનો ચાલતી હતી તો એક વિચારના લીધે ચાલતી હતી. અને આ વિચાર કયો હતો? એ સ્ટીવનસનને આવેલો. એ વરાળથી કેમ ઢાંકણું ઉપર જાય છે, આ વિચારના લીધે એ શક્ય બન્યું. વાત કરીએ વિચાર ઉપર જ, તે ફરી વખત તમે વિચાર કરો. વિચાર બે પ્રકારના હોય છે, એક પોઝિટિવ અને એક નેગેટિવ. પોઝિટિવ જેટલા પણ વિચારો તમારા જીવનની અંદર હશે એટલા તમે આગળ નીકળશો, અને નેગેટિવ વિચારો તમને મૃત્યુ સુધી પણ પહોંચાડી શકશે. આ વિચારને તમે આચરણમાં લાવો, ટુ એક્ટ, તમે એને ક્રિયામાં પરિણમો. જો તમે ક્રિયામાં પરિણમશો એટલે કે આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરશો. મારે વહેલા જાગવું છે, જગાતું નથી. મારે આજે 10 કલાક વાંચન કરવું જ છે, અને મારે મારા ધંધાની અંદર દર વર્ષે 2 લાખનું ટર્નઓવર થાય છે, તો મારે આવતા વર્ષે 10 લાખનું કરવું છે.
દરેકને કંઈક સપના આવા અલગ અલગ જોવા મળશે, પરંતુ આ સપનાને સાકાર કરવા માટે વિચાર ઉપર શું આપણે કોઈ દિવસ આચરણ કર્યું, એ પ્રમાણે કાર્ય કરવાનો પ્રયત્ન કર્યો? જો આચરણ હશે તો તમારી એક આદત બની જશે અને ટેવ. સ્ટીફન કોવીએ 7 હેબિટ્સ ઓફ હાઈ ઇફેક્ટિવ પીપલ્સ એટલે કે અસરકારક વ્યક્તિત્વના 7 ટેવોની અંદર એ ટેવો દર્શાવેલી છે અને આ ટેવો એ વ્યક્તિને આગળ વધારે છે. એ મુકેશ અંબાણી કે ધીરુભાઈ અંબાણી કે અત્યારે વર્લ્ડ બેસ્ટ ક્રિકેટર વિરાટ કોહલી કે રોહિત શર્મા કે પછી એબી ડિવિલ્સનું તમે નામ લ્યો છો, તો આ બધાય ખેલાડીઓ કે બધાય વ્યક્તિત્વના જીવનની અંદર એક ટેવ હોય છે અને આ ટેવ એ વ્યક્તિને મહાનતા તરફ પ્રેરે છે. જો ટેવો હશે, આદતમાં બની જશે તો તમારું કેરેક્ટર્સ બની જશે, કારણ કે ચારિત્ર એ અગત્યનું છે અને કેરેક્ટર્સ બનશે એટલે તમારી જિંદગી પણ સફળતાને શિખરે પહોંચી જશે. તો કોઈ પણ વિચારને તમે એમનામ જો દિવસ દરમિયાન આપણને લાખો વિચારો આવે છે. તમે અત્યારે આ વિડીયો જોવો છો તોય વિચાર શરૂ છે, તમે ખાવ છો તોય વિચાર શરૂ છે, તમે બોલો છો વિચાર શરૂ છે, તમે સૂતા હોય છો વિચાર શરૂ હોય છે, પરંતુ આ વિચારને ક્યારેય તમે આચરણમાં લાવ્યા? આચરણમાં લાવ્યા બાદ તમારી ટેવ બનાવી અને ટેવ બનાવ્યા બાદ તમારું ચારિત્ર તમે બનાવ્યું? જો નહીં બનાવ્યું હોય તો કોઈ દિવસ આગળ નહીં વધો. ધંધાની અંદર, વેપારની અંદર તો એક સૂત્ર છે કે વિચાર બાદ કરવાની છે ક્રિયા, એટલે કે વિચાર ઉપર કાર્ય કરવાનું છે તો જ તમે ધંધાની અંદર સફળ થશો. બસ એવી જ રીતે કોઈ પણ આપણે કોઈ વિદ્યાર્થી હોય, કોઈ વ્યવસાયકારી હોય કે કોઈ આધ્યાત્મિક ક્ષેત્રે હોય તો એમને પણ આગળ વધવા માટે આ વિચારની એટલી અગત્યતા જોવા મળે છે. વાત કરીએ એડોલ્ફ હિટલર. આમ તો 1914 થી 1918માં પ્રથમ વિશ્વયુદ્ધ થયું, જર્મનીને અન્યાય થયો અને એની અંદર એક વ્યક્તિનો જન્મ થાય છે અને એ વ્યક્તિનું નામ એટલે કે એડોલ્ફ હિટલર. આ એડોલ્ફ હિટલરે નક્કી કર્યું કે યહૂદીઓને મારે મારવા છે, એ સિવાય પણ મારે આખી દુનિયાને દેખાડી દેવું છે. તો બોલો, જર્મનીના લોકો એને ભગવાન તરીકે પૂજતા. પોતે ક્રૂર હતો છતાં પણ તો એડોલ્ફ હિટલરે બીજું વિશ્વયુદ્ધ 1939 થી 1945ની અંદર થયું, એનો જો મૂળભૂત જો કોઈ જવાબદાર વ્યક્તિત્વ હોય ને તો આ એડોલ્ફ હિટલર છે. તો જો વ્યક્તિને સારા વિચાર કે ખરાબ વિચાર કરવા એ વ્યક્તિએ પોતે નક્કી કરવાનું છે. યોર ચોઇસ, નેગેટિવ કે પોઝિટિવ થિંકિંગ, તમારી પસંદગી છે. તમે શું કરો છો? તમે રાવણની જ વાત કરો આપણે તો 4 વેદોને ભણનાર હતો, પોતે કેટલો પરાક્રમી હતો, પણ છતાં પણ આ રાવણને એક કુવિચાર આવ્યો. કુવિચાર કયો? સીતાજીનું અપહરણ કર્યું અને એનો વિનાશ થઈ ગયો. અરે રાવણ સાથે સાથે એના પુત્રો કે એનો જે પરિવાર હતો ને એ પણ ધ્વસ્ત થઈ ગયો. તો એનું કારણ શું હતું? કુવિચાર. એ રામાયણની અંદર જે 14 વર્ષનો વનવાસ એ રામ ભગવાનને થાય છે ને, એનું જો મુખ્ય જો કોઈ કારણ હોય ને તો કઈને તો 2 વરદાન માગ્યા, પણ એ પૂર્વે એક બીજ સ્વરૂપ એ મંથરાએ વિચાર નાખ્યો કે તું ભલે માનીતી હશું પરંતુ એ પછી રાણી થઈ જશે અને એનો જો પુત્ર જો રાજા થઈ જશે તો જો આ એક કુવિચારના લીધે આખું ધ્વસ્ત થઈ ગયું. તો જો કુવિચારથી આવું પણ થાય છે. સાથે સાથે આપણે વાત કરીએ તો પછી વિચારો આપણે કેવા કરવાના છે? તો જો સારા વિચારો હશે, શુદ્ધ ભાવના હશે, પવિત્ર આપણું મન હશે અને સાત્વિકતા હશે ને તો એ વિચારો આપણને આગળ વધારશે. અને જો દરિયાની અંદર જેટલા પણ ટીપા છે એટલા વિચારો દરરોજ વ્યક્તિઓને આવે છે ને એટલા આજુબાજુ પણ છે, પરંતુ કમ નસીબે આપણા ભાગ્ય નથી કે કોઈ એક વિચાર ઉપર આપણે કાર્ય કરીએ. મારે આદર્શ વિદ્યાર્થી થવું છે, મારે ઉદ્યોગપતિમાં પહેલો નંબર લાવવો છે, મારે સરકારી નોકરી મેળવવી છે, મારે ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, પોલીસ બનવું છે, પરંતુ આ વિચાર ઉપર કોઈ દિવસ આપણે એક્શન્સ લીધું તો યાદ રાખવું કે થિંકિંગ તો નોટ એવરીથિંગ, પણ થિંકિંગ પછી તમારે એક્શન્સ કરવું પડશે અને એક્શનથી જ વ્યક્તિઓ સફળ થયા છે. તો આજના વિડીયોની અંદર વિચારનું કેટલું પ્રભુત્વ આપણા જીવનની અંદર જોવા મળે છે એના ઉપર વાત કરીએ. તો કેવા વિચારો કરવાના છે તેના વિશિષ્ટ વાતો આપણે આના પછીના અલગ અલગ વિડીયો દ્વારા મેળવશું. જો તમને આવા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરો અને શેર કરો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. જય સ્વામી નારાયણ.